હેલો એવરીવન, મજામાં? આજે આપણે એક જ લોટ તૈયાર કરશું અને એમાંથી 3 જુદા જુદા બાઇટ્સ તૈયાર કરશું. ઘઉંનો લોટ અને રવો સરખા પ્રમાણમાં લઈ એમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, કેચઅપ, ઓઇલ, હળદર, મરચું, મીઠું એમ બધા જ રૂટીન મસાલા નાખી સરસ એક લોટ બાંધી દેવાનો છે. લોટ બંધાઈ જાય ને પછી એમાં તેલ નાખીને સરસ રીતે એને એકદમ કૂણવી લેવાનો છે. તેલ નાખીને ખૂબ જ તે અને મસળીને કૂણો કરી નાખવાનો છે એકદમ જ. અને પછી એની મોટી મોટી રોટલી જેવું વણી લેવાનું છે. સહેજ જાડું રાખવાનું, એકદમ પતલું નહીં કરી નાખવાનું. રોટલી સરસ વણાઈ જાય પછી એના ઊભા એકદમ પતલા પતલા સ્ટ્રીપ જેવું પતલું પતલું કાપી લેવાનું છે આપણે. એ સ્ટ્રીપને બધી જ તે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળી લેવાની છે તેલમાં મીડિયમ ફ્લેમ પર.
આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી એને તળીને પછી નીકાળી લેવાની. અને પછી આવી રીતે બીજી રોટલી ફરીવાર પાછી મસાલા જે આપણે લોટ બાંધ્યો છે ને એમાંથી જ વણી લેવાની છે. પણ એ જે બીજી વણીએ ને એ સહેજ જાડી રાખવાની છે, કારણ કે એમાંથી આપણે શક્કરપારા જેવો આકારનું કટ કરવાના છીએ. જો આ રીતે વણી લઈએ ને પછી એકદમ ઝીણા ઝીણા પડખે પડખે એને કાણા પાડી દેવાના છે આખી જ રોટલીમાં, એટલે એ તળતી વખતે ફૂલે ના. પછી ઊભા 4 કટકા કરી આમ 4 કાપા કરી નાખવાના અને એના ફરીવાર એનાય પાછા હાફ કરી નાખવાના, એટલે એકદમ મોટા શક્કરપારા જેવા શેપના થઈ જશે. અને પછી એને પણ આવી રીતે તેલમાં તળી લેવાના છે, મોટા શેપના શક્કરપારા. પછી આવી રીતે એક ત્રીજી ફરીવાર વણી લેવાનું છે, પણ એને કાપા નથી, ઝીણા ઝીણા નથી વચ્ચે કાણા પાડવાના, સીધા ઊભા અને આડા શક્કરપારા જ કરી નાખવાના છે. કારણ કે અંદર આપણે જે સોસ નાખ્યો છે એનો ટેસ્ટ એ આપણે જો કાપા પાડશું ને તો આગલા બેમાં આપણે એ રીતે નથી કર્યું, તો આમાં એ ઝીણા ઝીણા કરશું ને એટલે જે અંદર આપણે જે સોસ નાખ્યો છે ને એનો ટેંગી ટેસ્ટ આવશે.
ચાલો આપણે સર્વ કરીએ. જો આ મોટા શક્કરપારા કર્યા છે એ ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યા છે. પછી આ જે પાતળી સ્ટ્રીપ કરી ને એ મેં ટોમેટો કેચઅપની અંદર થોડો પીઝા સોસ નાખ્યો છે, એટલે એકદમ સરસ લાગે. અને આ નાના શક્કરપારા છે એ એકદમ સ્વીટ ટોમેટોની ચટણી જે આપણે કરીએ ઘરે, એમાં થોડીક લસણની ચટણી નાખીને બનાવેલી છે. હવે એક બીજી રેસીપી જોશું. એમાં દહીં અને સૂજી, મીઠું એ ત્રણ એકદમ મિક્સચરમાં સાવ પતલું ક્રશ કરી લેવાનું છે. આ રીતનું એનું બેટર તૈયાર કરવાનું છે. અને ત્યાં સુધી આપણે કેપ્સિકમ, ડુંગળી અને ધાણા એ ત્રણ એકદમ ઝીણા ઝીણા કટ કરી અને આપણે એ મિક્સચર જે કર્યું ને એમાં મિક્સ કરી દેવાના. આ બેટર થોડું આવી રીતનું થીક રાખવાનું છે. અને અપ્પમના વાસણમાં બધામાં બટર લગાવી સહેજ સહેજ અને એમાં આપણે એને મૂકી દેશું. એકદમ ધીમા તાપે થવા દેવાના અને એને 2 થી 3 વાર ફેરવવાના છે, એટલે અંદર સુધી સરખી રીતે ચડી જાય. બધા જ થઈ જાય એટલે આપણે એને પ્લેટમાં લઈ ટોમેટો કેચઅપ જોડે સર્વ કરશું.
હવે જે આ જ બેટર હતું એમાં થોડુંક પાણી અને છાશ નાખીને પતલું કરી નાખવાનું છે અને પછી નાના નાના એકદમ જો આટલું પતલું કરી નાખવાનું અને એકદમ નાના નાના એને નોનસ્ટિકની લોઢીમાં પૂડા કરી દેવાના છે એના. બધામાં વચ્ચે વચ્ચે બટર લગાવશો ને આવી રીતે તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે બટરનો. ઓઇલ ઘી કંઈ પણ લગાવી શકાય, પણ બટર હોય ને તો નાના બાળકોને વધારે ભાવે, ટિફિનમાં ને એમ લઈ ગયા હોય ને તો. અને લાસ્ટ સુધી એકદમ કૂણા રહે છે એ. તો હવે આ નાના પૂડા પણ થઈ ગયા છે, તો એને પણ આપણે પ્લેટમાં ટોમેટો કેચઅપ જોડે સર્વ કરશું. આજની મારી આ રેસીપી કેવી લાગી તમને બધાને? જો ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. તમારા બધાના સપોર્ટથી જ તે હું આગળ આવવા ઈચ્છું છું. થેન્ક યુ.